શ્રી કૃષ્ણ સત્સંગ ધાર્મિક કથાઓમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વીર પસલીની પવિત્ર દિવ્ય કથા વાર્તા સાંભળીશું। વીર પસલીનું વ્રત આપણે શ્રાવણ મહિનાના પ્રથમ રવિવારે કરવામાં આવે છે। જો પ્રથમ રવિવારે તમારે કંઈ અડચણ હોય તો બીજા રવિવારે પણ તમે આ વ્રત કરી શકો છો। આ વ્રત આપણે 8 દિવસનું હોય છે। 8 દિવસ સુધી આપણે આ વ્રત કરવાનું છે। શ્રાવણ મહિનાના પ્રથમ રવિવારથી બીજા રવિવાર સુધી આ વ્રત કરવાનો રહેશે। આ વ્રત બહેન પોતાના ભાઈ માટે રહે છે। ભગવાન માતાજી તેના ભાઈની રક્ષા કરે તેના માટે બહેન ભાઈ માટે આ વ્રત કરે છે। આપણે હિન્દુ ધર્મમાં અલગ અલગ ઘણા બધા વારો અને તહેવારો છે। એમાં પણ શ્રાવણ માસ એટલે તો વારો તહેવારોનો મહિનો છે। શ્રાવણ મહિનામાં ઘણા બધા વ્રતો આવે છે, ઉપવાસો આવે છે, પરંતુ મોટા ભાગે આ બધી સ્ત્રીઓ પોતાના પતિ માટે, પોતાના સંતાન માટે, પોતાના પરિવાર માટે વ્રત કરતી હોય છે। પરંતુ વીર પસલીનું એક જ એવું વ્રત છે જે બહેન પોતાના ભાઈ માટે કરે છે। 12 મહિનામાં 3 એવા વ્રતો આવે છે। એક ભાઈ બીજ છે, એક રક્ષાબંધન છે અને એક વીર પસલી છે। આ 3 વ્રતો બહેન પોતાના ભાઈ માટે કરે છે। ભાઈ એ એવું એક વટવૃક્ષ છે જેની નીચે બહેન હસતી રમતી રહે છે। બહેનને કંઈ પણ તકલીફ પડે તો તે મનમાં એમ વિચારે છે કે મારો ભાઈ છે ને, મારે શું ચિંતા કરવાની જરૂર છે। જો કોઈ બહેનને સગો ભાઈ ન હોય તો તેનો કાકાનો દીકરો, દાદાનો દીકરો, માસીનો, ફેબાનો, મામાનો દીકરો, એના માટે પણ આ વ્રત કરવામાં આવે છે। જો કોઈ ધર્મનો ભાઈ આપણે બનાવ્યો હોય તો તેના માટે પણ આ વીર પસલીનું વ્રત કરવામાં આવે છે। હવે આપણે આ વ્રતની વિધિ જાણીએ। શ્રાવણ મહિનાના કોઈ પણ રવિવારે આ વ્રત કરી શકાય। જ્યાં સુધી બની શકે ત્યાં સુધી જો પ્રથમ રવિવારે તમે વ્રત કરો તો તે વધારે ઉત્તમ છે। પ્રથમ રવિવારે તમે વ્રત કર્યું હોય તો બીજા રવિવારે આ વ્રતની પૂર્ણાહુતિ કરવાની છે। બહેન ભાઈના કલ્યાણ માટે, તેના દીર્ઘાયુ માટે આ વ્રત કરે છે। ભાઈ પણ બહેનને યથાશક્તિ ભેટ આપે છે અને ભાઈ બહેનના આશીર્વાદ પ્રાપ્ત કરે છે। જો કોઈ બહેનને સગો ભાઈ ન હોય તો તેને ધર્મનો ભાઈ બનાવ્યો હોય, કાકાનો દીકરો, માસીનો દીકરો, દાદાનો દીકરો વગેરે જે કોઈ ભાઈ હોય તેના માટે આ વ્રત કરી શકે છે। એક ગામમાં એક પટેલ રહેતા હતા। તેને 7 દીકરા હતા અને 7 દીકરાઓના લગ્ન થઈ ગયા હતા અને તેને એક દીકરી હતી અને આ દીકરીના પણ લગ્ન થઈ ગયા હતા। નાનો ભાઈ ખૂબ જ માયાળુ હતો અને ભોળો હતો, જ્યારે મોટા 6 ભાઈ કપટી હતા અને ધૂતી હતા। આ 6 ભાઈઓએ તેના નાના ભાઈને અલગ કાઢ્યો હતો અને તે અલગ રહેતો હતો। બહેનને સાસરીમાં કંકાસ હોવાને લીધે તે પોતાના પિયરમાં રહેતી હતી અને તે નાના ભાઈ જોડે રહેતી હતી અને તે પટેલનું તો મૃત્યુ થઈ ગયું હતું એટલે પટેલના પત્ની એક જ હતા, તે નાના ભાઈ ભેગા રહેતા હતા। મોટા 6 ભાઈઓ તો છળ કપટ કરી અને કેટલા બધા પૈસા કમાઈ અને બેસી ગયા હતા, જ્યારે નાનો ભાઈ તો ખૂબ જ ભોળો હતો અને ખેતરમાં મજૂરી કરી અને પોતાનું ગુજરાન માંડ કરી અને ચલાવતો હતો। નાના ભાઈની આવી દશા જોઈને બહેનને થયું કે હું મારા ભાઈને થોડો ટેકો કરું, માટે તે મોટા ભાઈઓના ઘરે કામ માંગવા માટે ગઈ। પરંતુ અભિમાનમાં છકી ગયેલી તેની ભાભીઓએ કહ્યું કે નણંદબા, જો તમારાથી કામ થાય તો ઢોરા ચારવાનું કામ તમે કરો। બહેનને તો કામની ખૂબ જ જરૂર હતી, માટે તેને હા પાડી દીધી। નણંદ તો સાંજે ઢોરાચારી અને આવે ત્યારે ભાભીઓ વધુ ઘટ્યું હોય તે ખાવાનું આપતી હતી અને નણંદ તે ખાવાનું લઈ અને ઘરે આવતી હતી અને બધા વહેંચી અને તે ખાવાનું ખાતા હતા। એક દિવસ બેન ઢોર ચારતી હતી, ત્યાં તેને કેટલી બધી છોકરીઓને કંઈક વ્રત કરતી જોઈ એટલે બહેન તો ત્યાં ગઈ અને પૂછ્યું કે તમે શેનું વ્રત કરી રહ્યા છો। તેમાંથી એક છોકરીએ કહ્યું કે આજે વીર પસલી છે, અમે વીર પસલીનો દોરો લીધો છે। એ દોરો લઈ અને અમે અમારા ભાઈના જમણા હાથે બાંધશું અને ભાઈનો ખોબો ભરાય એટલું અન્ન લેવાનું અને તે રાંધી અને જમવાનું। બહેને કહ્યું કે આ વ્રત કરવાથી 100 લાભ થાય। ત્યારે તે છોકરીએ કહ્યું કે આ દિવસે ભાઈ બહેનને યથાશક્તિ જે કંઈ મળે તે ભેટ આપે છે અને બહેન તેને આશીર્વાદ આપે છે અને બહેનના આશીર્વાદના પ્રતાપે તેનું આખું વર્ષ શાંતિથી પસાર થાય છે। બહેને પૂછ્યું કે આ વ્રત કેવી રીતે કરું, ત્યારે તે છોકરીએ કહ્યું કે આ વ્રતમાં દોરાની 8 શેરો લઈ અને તેને 8 ગાંઠો વાળવી અને તેને હળદરથી રંગવો અને આ દોરાને આપણે સવારે સાંજે ધૂપ દેવો। આ દોરાને ધૂપ આપ્યા પછી જ આપણે જમવાનું છે। 8 દિવસ પૂર્ણ થાય એટલે આપણે આ દોરો પીપળે બાંધી દેવો। અને છોકરીએ કહ્યું કે તમારે કેટલા ભાઈ છે, ત્યારે બહેને કહ્યું કે મારે 7 ભાઈ છે। એટલે એ છોકરીએ બહેનને 8 દોરા બનાવી આપ્યા, 7 તેના ભાઈના અને એક આપણે જે ધૂપ દેવાનો છે તે દોરો। અને છોકરીએ કહ્યું કે આમાંથી 7 દોરા છે તે તમારા ભાઈના કાંડે બાંધજો અને 8 દિવસ વ્રત પૂર્ણ થાય એટલે તમારે આ દોરો પીપળે બાંધી દેવો।
બહેન તો હરખભેર એ દોરો લઈ લીધો અને તે બધી છોકરીઓનો આભાર માની અને તે ઘરે આવી અને દોરાને ધૂપ દઈ અને તે તો જમવા બેઠી. આમ 8 દિવસ સુધી બહેને તો દોરાને ધૂપ દીધો. 8મે દિવસે બહેન તો હરખાતી હરખાતી પોતાના ભાઈઓના ઘરે ગઈ. બહેન તો પોતાના ભાઈના કાંડામાં દોરો બાંધવા લાગી, પરંતુ ભાભીએ તો છણકો કરી અને એ બધા દોરા છોડાવી દીધા અને ભાભીએ તો જેમ તેમ બોલી અને નણંદને હળધૂત કરી અને ત્યાંથી કાઢી મૂકી. બહેન તો નિરાશ થઈ અને પોતાના ઘરે આવી ત્યારે તેનો નાનો ભાઈ ઘરે હાજર હતો. બહેને તો નાના ભાઈના કાંડામાં હેતેથી દોરો બાંધ્યો અને ભાઈએ તો સવાશેર કોદરા જે તે વાવવા માટે વાણિયાને ત્યાંથી ઉધારે લીધા હતા તે બહેનને આપ્યા. સાથે તેને માટીનો એક ઢેફો આપ્યો અને ત્રાંબાનો એક પૈસો આપ્યો. બહેને તો ભાઈના વારણા લીધા અને કહ્યું કે ખમ્મા મારા વીરા, અને કહ્યું કે કોદરા મારા માટે કમોદ છે, માટીનું ઢેફું તે મારા માટે ગોળ છે, આ ત્રાંબાનો પૈસો છે તે મારા માટે ઘણા બધા રૂપિયા છે. માડી જાયા વીર સામે તો લાખો રૂપિયા પણ કાંઈ દેખાતા નથી, માટે તું જરા પણ ઓછું ન આવવા દઈશ. બહેન તો બહાર આવી અને જોયું તો ખાટલા ઉપર તેનો પતિ બેઠો હતો. ઘણા બધા વર્ષો થઈ ગયા, આજે તે તેડવા માટે આવ્યો હતો. બહેન તો સાસરે જતી હતી, પરંતુ પોતાની મા પાસે પોતાની દીકરીને આપવા માટે કશું જ નહોતું. આથી મા તો તેની મોટી છોઈ વહુ હતો તેની પાસે ગઈ અને કહ્યું કે મારી દીકરી સાસરે જાય છે, પરંતુ મારી પાસે તેને આપવા માટે કશું જ નથી, માટે મહેરબાની કરીને તમારી પાસે કંઈ હોય તો તમે આપો. માજીની આ વાત સાંભળી અને છોઈ વહુએ ફાટેલી તૂટલી સાડી, ઉતરેલી સાડી, જે તેમને પહેરેલી હોય તેવી સાડીઓ, આ બધી સાડીઓનું પોટલું બાંધ્યું અને માજીને આપ્યું અને કહ્યું કે નણંદબાને અમારા તરફથી આ ભેટ છે. સાસુ તો ખુશ થઈ ગઈ અને એ પોટલું હતું તે પોતાની દીકરીને આપી દીધું. જમાઈ તો દીકરીને લઈ અને ત્યાંથી ચાલતો થયો અને ચાલતા ચાલતા એક તળાવ આવ્યું. સવારે નાયા ધોયા વગર નીકળી ગયા હતા એટલે બહેને પોતાના પતિને કહ્યું કે હું નાવા જઉં છું, માટે તે નાવા માટે તળાવમાં પડી અને પછી પોતાના પતિને કહ્યું કે પેલા પોટલામાંથી મને એક સાડી આપો ને. અરે તેના પતિએ કહ્યું કે કયા રંગની સાડી તને આપું. આ સાંભળીને બહેન તો વિચાર કરવા લાગી કે ભાભીએ તો ચિત્રા જેવા સાડલા આપ્યા છે, એટલે મારો પતિ મસ્કરી કરી રહ્યો છે. પરંતુ બહેને જોયું તો જાત જાતના સાડલા હતા. આ જોઈ અને બહેન તો તરત સમજી ગઈ કે આ બધો રોડો પ્રતાપ તેના વ્રતનો છે. બહેને તો બીજું પોટલું જોયું તો તેના નાના ભાઈએ જે ત્રાંબાનો પૈસો આપ્યો હતો તે સોના મોહર બની ગયો અને જે માટીનું ઢેફો આપ્યો હતો તે ગોળ બની ગયું અને જે કોદરા આપ્યા હતા તે સાચે સાચ કમોદ બની ગયા. તેનો પતિ તો નાહવા માટે તળાવમાં ગયો અને તળાવ કિનારે બહેને જોયું તો એક સરસ 3 માળનું મકાન તૈયાર થઈ ગયું હતું. બહેન તો આ મકાનની અંદર ગઈ. થોડી વારે તેનો પતિ નાહી અને બહાર આવ્યો અને જોયું તો એક આલિશાન મકાન હતું અને તે તો વિચાર કરવા લાગ્યો કે અહીં મકાન ક્યાં છે. ત્યાં તો 3જા માળે તેની પત્નીએ તેને સાદ પાડ્યો અને કહ્યું કે સ્વામી, આ મકાન આપણું છે, આ બધો રોડો પ્રતાપ મારા વ્રતનો છે, તમે અંદર આવો, હું તમને બધું કહું છું અને પછી આપણે રસોઈ બનાવી અને જમીએ. બહેને તો રસોઈ બનાવવા માટે ચૂલો ખોદ્યો. ત્યાં તો સોના મોહરો નીકળ્યા. આથી બહેને તો ધરતી માતાને પ્રાર્થના કરી કે હે ધરતી માતા, હમે ખમૈયા કરો, ચૂલો નહીં થાય તો હું રાંધીશ સી રીતે. પછી તો બહેને એક જગ્યાએ ખોદ્યું, ત્યાં તો માટી નીકળી અને ત્યાં ચૂલો બનાવીને બહેને તો રાંધવાની તૈયારી કરવા લાગી. આમ બહેન અને તેનો પતિ તો ખાઈ પી અને મજા કરે છે. આ બાજુ બહેનના ગામમાં તો દુકાળ પડ્યો એટલે મજૂરી ગોતવા માટે બધા જ પરગામ જવા માટે નીકળ્યા. આ બધા ચાલતા ચાલતા બહેનના મકાન પાસે આવ્યા. આ મકાન જોઈ અને બધાને આશા બંધાણી કે અહીંયા જરૂર કોઈ કામ મળશે, આપણને રોટલા મળશે. 3જા માળે બહેન ઊભી હતી અને તેને પોતાના ભાઈ ભાભીને ઓળખ્યા. બહેને તો પોતાના 6 ભાઈઓ અને ભાભીઓને બગીચામાં કામ કરવા માટે કહ્યું, સખત કામ કરવા માટે કહ્યું. જ્યારે નાના ભાઈ ભાભી અને તેને પોતાની માતાને પોતાની પાસે આરામમાં રાખ્યા. 6 ભાઈઓ અને ભાભીઓ તો જમીન ખોદી અને કંટાળી ગયા હતા. મોટા 6 ભાભી અને ભાઈઓ મજૂરી કરે તો જ તેમને સાંજે ખાવા મળતું હતું. જ્યારે તેનો નાનો ભાઈ અને ભાભી અને તેની માતા તો વગર કામ કરે લીલા લહેર કરતા હતા ખાઈ પીને. આથી આ 6 ભાભીઓ અને ભાઈઓ તો પોતાના નસીબનો વાંક કાઢતા હતા. એક દિવસ બહેને તો પોતાના 6 ભાઈઓ અને ભાભીને પોતાને તે જમવા માટે બોલાવ્યા. તેમની સાથે તેમને નાના ભાઈ અને ભાભી અને માતાને પણ જમવા માટે બોલાવી. બહેને તો બધાને થાળી આપી અને મોટા 6 ભાઈઓના થાળીમાં સોનાના લાડુ પીરસ્યા અને 6 ભાભીઓની થાળીમાં ચાંદીના લાડુ પીરસ્યા.
ત્યારે વાટકામાં ખારી સવ પીરસી. ત્યારે બહેને તો નાના ભાઈ ભાભી અને માતાની થાળીમાં તો ચૂરમાના લાડુ, દાળ ભાત, શાક, ફરસાણ પીરસ્યા. બહેનની માતા અને તેના નાના ભાઈ ભોજાઈ તો આરામથી ખાતા જાય છે અને ઉપરથી દાળના સબડકા બોલાવતા જાય છે. ત્યારે મોટા ભાઈઓ અને ભાભી તો એકબીજાના મોઢા સામું ટગર ટગર જોયા કરે છે અને તે મનમાં ને મનમાં વિચારે છે કે આ વરી કેવી જાતનો વ્યવહાર કરે છે. બહેને તો છોય ભાઈ અને ભાભીને જમવા માટે આગ્રહ કર્યો. ત્યારે તેઓ બોલી ઉઠ્યા કે સોનાના લાડુ વરી કંઈ ખવાતા હશે અને આ તમે જે રાબ પીરસી છે તે તો ખારી ખારી ધૂત છે. ત્યારે બહેને કહ્યું કે ભાઈઓ, તમે મને ઓળખી નથી, હું તમારી એકની એક માં જણી બહેન છું. ત્યારે તમારી પાસે ધન હતું ત્યારે હું તમને ખારી રાબ જેવી લાગતી હતી. એ સમયે તમારી બહેન મરે છે કે જીવે છે એ જોવાની પણ તમારી પાસે ફુરસદ ન હતી. આ સાંભળી અને છોય ભાઈઓ તો ચમકી ગયા અને તેમને પોતાની બહેનને ઓળખી અને નીચું જોઈ ગયા. છોય ભાભીએ પણ પોતાની નણંદને ઓળખી, પરંતુ છોય ભાભી તો ચૂપચાપ બેસી રહી. ત્યારબાદ બહેને તો તેમને બધી માંડીને વાત કરી. બહેને તો પોતાના છોય મોટા ભાઈઓને કહ્યું કે નાના ભાઈએ મને હેતથી જે પણ કંઈ આપ્યું હતું તે મારા વ્રતના પ્રતાપે અખૂટ બની ગયું અને વીર પસલીના વ્રતના પ્રતાપે તે ખૂબ જ સુખી થઈ ગઈ. આ બધી વાત તેમને ભાઈઓ અને ભાભીને કહી સંભળાવી. છોય ભાઈઓ અને ભાભી તો બહેનની માફી માંગવા લાગ્યા. બહેને પણ છોય ભાઈઓ અને ભાભીને માફ કરી દીધા અને પોતાની પાસે રાખ્યા. હવે આ બધા એકી સાથે સંપી અને રહેવા લાગ્યા. વીર પસલીનું વ્રત જેવું બહેનને ફળ્યું તેવું સર્વને ફળજો. વ્રત કરનાર, વાર્તા લખનાર, વાર્તા વાંચનાર, વાર્તા સાંભળનાર સર્વની દશા સુધારજો. બધાને સુખ, સંપત્તિ અને સંતતિ આપજો. બધાને સનિષ્ઠતા પ્રદાન કરજો. અહીં આપણી વીર પસલીની પવિત્ર દિવ્ય કથા વાર્તા સમાપ્ત કરીએ છીએ. બોલો ભગવાન ભોળાનાથની જય.